ભૌતિકશાસ્ત્રના અઘરા કોયડા ઉકેલીએ પણ ડાયાગ્રામની મદદથી. ભૌતિકશાસ્ત્ર અઘરું લાગે છે ખરું ને? પણ શું એને સહેલું બનાવવાનો કોઈ રસ્તો છે? જવાબ છે શક્તિશાળી ડાયાગ્રામ્સ. વાત ખાલી ફોર્મ્યુલાની નથી, વિઝ્યુલાઇઝેશનની છે. તો ચાલો શરૂઆત કરીએ અદૃશ્ય વસ્તુઓને જોવાથી, જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ. જુઓ, આ ડાયાગ્રામ ફિલ્ડ, એરિયા અને એંગલ વચ્ચેનો સંબંધ કેટલી સરળતાથી સમજાવે છે. અને આ બીજું ચિત્ર, બે પ્લેટ વચ્ચેનું પોટેન્શિયલ શોધવું આનાથી એકદમ સહેલું બની જાય છે. હવે વાત કરીએ સર્કિટ્સની. અહીં ડાયાગ્રામ વીજળીના પ્રવાહ માટે ફ્લો ચાર્ટ જેવું કામ કરે છે. આવું કેપેસિટર નેટવર્ક જોઈને કદાચ કોઈ પણ ગૂંચવાઈ જાય, બરાબર? પણ આ ડાયાગ્રામ તો એક લોજિકલ મેપ છે. ઉપરની બ્રાન્ચ જુઓ, C1 અને C2 સિરીઝમાં છે. એ જ રીતે નીચેની બ્રાન્ચ. ડાયાગ્રામ આપણને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ સુધી લઈ જાય છે. આ ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટ પણ એક પરફેક્ટ વિઝ્યુઅલ ફ્લોચાર્ટ જેવું છે. અને મજાની વાત એ છે કે ઇનપુટથી આઉટપુટ સુધી વેવફોર્મ કેવી રીતે બદલાય છે તે પણ દેખાય છે. હવે જોઈએ પ્રકાશનો પથ. એને સમજવા માટે પણ ડાયાગ્રામ્સ ખૂબ જરૂરી છે. અહીં જુઓ, એક તરફ પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશ અને બીજી તરફ તેનો ગ્રાફ. એકદમ સીધું કનેક્શન. એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ અને જેની આપણે ગણતરી કરી શકીએ છીએ એ બંનેને ડાયાગ્રામ જોડે છે. પણ ક્યારેક આપણે 2Dથી આગળ વધીને 3Dમાં વિચારવું પડે છે. જેમ કે આ ક્યુબ. એના સેન્ટરમાં પોટેન્શિયલ શોધવા 2D વિચાર કામ નહીં આવે. આના માટે ક્યુબની અંદરના ડાયગોનલ્સ અને ચાર્જની સિમેટ્રીને વિઝ્યુઅલાઇઝ કરવી પડે છે. ટૂંકમાં ભૌતિકશાસ્ત્રમાં માસ્ટરી મેળવવી એટલે વિઝ્યુલાઇઝેશનમાં માસ્ટરી મેળવવી. આપણે જોયું કે ફિલ્ડ લાઇન્સ હોય, સર્કિટ હોય કે 3D મોડલ્સ, દરેકનું પોતાનું મહત્વ છે. યાદ રાખો, આ ખાલી ચિત્રો નથી, આ તો ઉકેલ સુધી પહોંચવાના પાવરફુલ ટૂલ્સ છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં એવી કઈ ટેકનોલોજી આવશે જે ભૌતિકશાસ્ત્રને જોવાની આપણી રીત જ બદલી નાખશે.